સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા ભાઈચંદ નગરમાં પતંગ ચગાવવાના મામલે થયેલી મારામારીમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના કતારગામ વિસ્તારના ભાઈચંદ નગરમાં પતંગ ચગાવવાની બાબતે થયેલા ઝઘડામાં એક યુવક પર હુમલો કરાયો. વિઠ્ઠલ નામના વ્યક્તિએ ધાબાના પિલર પર કેમ ચડી કેમ પતંગ ચગાવે છે એમ કહી ઝઘડો કરી સાગર વઘાસિયા પર પાઇપ વડે હુમલો કરી માર માર્યો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા સાગર વઘાસિયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભોગ બનનારના પરિવારે પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી છે. મારું નામ સાગર વઘાસિયા છે. કઈ જગ્યાએ રહો છો? હું ભાઈચંદ નગરમાં રહું છું, જય ભારત એપાર્ટમેન્ટમાં. શું બબલ થઈ? બબલમાં પતંગ ચગાવવા બાબતે બબલ થઈ હતી. એમાં વિઠ્ઠલભાઈ કરીને છે એક ભાઈ, અમારી બાજુમાં રહે છે. એ લોકોએ પોતાની એપાર્ટમેન્ટની ઉપરની જગ્યા વાળી લીધેલી છે અને અમે પતંગ ચગાવવા ગયા તો મારી ઉપર જીવલેણ હુમલો કર્યો પાઇપ વડે અને મને પાઇપ મારેલી છે. અગાઉ કઈ બોલાચાલી થઈ? અગાઉ પહેલાં બોલાચાલી થઈ હતી. એ ધ્યાનમાં રાખીને એણે મારી હારે વધારે ઓલું રાખીને મને પાઇપ વડે હુમલો કર્યો મારી હાથે. વિઠ્ઠલભાઈ શું કામ કરે છે? વિઠ્ઠલભાઈ ગાડી ચલાવે છે અને જમવાવાળાને એવું રાખે છે. એની પર્સનલ જગ્યા? નહીં, પર્સનલ જગ્યા નથી. શું માંગણીઓ છે? બસ અમને ન્યાય મળવો પડે. શું ઘટના બની હતી સાહેબ? બસ અમે અગાસી પર પતંગ ચગાવવા ગયા હતા, એમાંથી થોડીક બોલાચાલી થઈ અને પછી નીચે આવીને એમને એ લોકોએ પાછળથી મારા હસબન્ડ પર હુમલો કર્યો અને પાઇપથી માર્યું. કોણે માર્યું? એ વિઠ્ઠલભાઈ પાથરે. વિઠ્ઠલભાઈ પાછળ શું કરે છે? એ ડ્રાઇવિંગનું કરે છે. કઈ જગ્યાએ રહે છે? એ બસ અમારી બાજુમાં જ રહે છે. કયા એપાર્ટમેન્ટમાં રહો છો? જય ભારત એપાર્ટમેન્ટ, ભાઈચંદ નગર. એની પર્સનલ જગ્યા છે કે? ના, અમારી બધાની લીગલી જગ્યા છે, પણ એમને એમનું ધાબુ વાળી લીધું છે એટલે કોઈને આવવા દેતા નથી. પણ કાલે અમે પતંગ ચગાવવા ગયા એટલે એમાંથી બોલાચાલી થઈ. શું માંગણીઓ છે તમારી? બસ અમને ન્યાય મળવો જોઈએ.